નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલની અંદર. અને હાલમાં તમે જોઈ રહ્યા છો કે સોશિયલ મીડિયાની અંદર કિંજલબેન રબારી જે પ્રેમ લગ્ન કરવાના હતા તેને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ મિત્રો, તમે અત્યારે હાલના એક નવા પણ સમાચાર સામે મળી રહ્યા છે અને તે બહુ ખૂબ જ સારા સમાચાર મિત્રો છે. તે સમાચાર શું છે હું તમને અત્યારે જણાવવાનો છું. તો તમે આ સમાચાર એન્ડ સુધી જોતા રહેજો, વિડીયો પૂરો જોજો, જેથી કરીને તમને પૂરી જાણકારી મળી રહે કે શું આગળ સમાધાન થયું કે શું થયું છે. તો મિત્રો, હાલની અંદર એક સમાચાર એવા મળી આવે કે છે કે કિંજલબેન રબારી છે જેમને પ્રેમ લગ્ન કરવાના હતા, તેમને હવે પ્રેમ લગ્ન કરી નથી અને તે કિંજલબેન રબારીને ઘરે પાછા લાવવામાં આવ્યા છે. એનું પણ હું કોલ રેકોર્ડિંગ હું તમને આગળ સંભળાવીશ. અને હાલમાં એક નવા સમાચાર પણ સામે મળી આવ્યા છે કે કિંજલબેન રબારી છે તેમને તેમના સમાજ દ્વારા જે તેમને કહેવામાં આવ્યું હતું કે રવિવાર સુધીમાં તેમને ઘરે આવવાનું છે, એવું કહી તેમને આગલા દિવસે જ તેમને ઘરે લાવી દેવામાં આવે છે મિત્રો. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે રબારી સમાજ આ મુદ્દાને લઈ અને એક બહુ ચર્ચામાં હતો મિત્રો. અને હાલ સોશિયલ મીડિયામાં પણ આ મુદ્દો બહુ જ ચર્ચામાં હતો કે કિંજલબેન રબારી છે જે અત્યારે પ્રેમ લગ્ન કરવાના છે તેને લઈ એક મોટા સમાચાર સામે આવતા હતા. અને મિત્રો, ઘણા બધા વિડીયો વાયરલ કરવામાં આવ્યા હતા કે કિંજલબેન રબારીએ એક પ્રેમ લગ્ન કર્યા છે. પરંતુ હાલની સંખ્યામાં એક નવા સમાચાર તમારી સામે હું રજૂ કરવા જઈ રહ્યો છું કે કિંજલબેન રબારી તે પોતે અત્યારે આજ હત્યાના હાલ તાજા સમાચાર મળી આવ્યા છે કે તેમને ઘરે પાછા લાવવામાં આવ્યા છે. અને રબારી સમાજ અને ચૌધરી સમાજ બંનેને આ મુદ્દાને કમ્પ્લીટ સમાધાન કરી નાખ્યું છે. અને આગળ હવે તેના લઈને એક શું નવા સમાચાર મળશે એવું હું તમને આ જ ચેનલ ઉપર જણાવીશ, જેથી કરી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. અને વિડીયો તમને થોડો પણ ગમે તો વિડીયોને લાઇક કરી નાખજો અને તમારા ઘણા બધા મિત્રો સાથે શેર કરો, જેથી કરીને બધાને ખબર પડી રહે કે રબારી સમાજ અને ચૌધરી સમાજ બંને સમાજે ભેગા થઈ અને આ એક મામલોને તેમને શાંત કરી નાખ્યો છે. અને આ પ્રેમ લગ્ન જે મુદ્દો હતો તેને સમાધાન કરી નાખ્યું છે. આ મુદ્દાને સમાધાન કર્યું તો છે, પરંતુ હવે આના લઈ એક નવા સમાચાર સામે આવશે તો હું તમારી સમક્ષ જરૂરથી રજૂ કરીશ. તો તે માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને મળીએ આપણે નવા વિડીયોમાં. જય માતાજી.